શનિવારે અમાવસ્યે પગપાળા યાત્રાળુઓને ઉત્તરવાહિની પરિક્રમા ગ્રુપ દ્વારા ભક્તિપૂર્ણ પ્રસાદ વિતરણ. જય શ્રીરામ. ગુમાનદેવ દાદાના મંદિરે અત્યારે શ્રાવણ માસના પવિત્ર શ્રાવણ માસની અંદર આજે છેલ્લા શનિવારે અમારા ગેમનસિંહ કાકા છેલ્લા 2 વર્ષથી આ એક નાનકડા સ્ટોલનું આયોજન કરે છે અને આ વર્ષે અમે વધારે ભાઈઓ ભેગા થઈને ઉત્તરવાહિની પરિક્રમા ગ્રુપના ભાઈઓએ આ વખતે સરસ નાનું એક સ્ટોલનું આયોજન કર્યું. એમાં ચેવડો, કેળા અને વેફર, ફરાળી વેફર એ વિતરણ કરીને અમે ધન્યતા અનુભવી છે. ત્યારે ગેમનસિંહ કાકાના જે વિચાર જે છે એ કહેવાય કે 2 વર્ષ પહેલાં એમને નાનું આયોજન કર્યું. આ વખતે પણ સતીશભાઈ અને સનુ દાદા, ગેમનસિંહ કાકા અને રમેશભાઈ સ્પેશિયલ દહેજ સુવાથી ગુમાનદેવ દાદાના મંદિરે સેવા માટે આવ્યા છે. એમની સાથે મહેન્દ્રભાઈ પણ આવ્યા છે અને સતીશભાઈ, કિરીટભાઈ અને કિરણભાઈ સ્પેશિયલ અંકલેશ્વરથી અને અમે તવરા ભરૂચથી આવ્યા છે. ત્યારે ખરેખર ખુશી અનુભવીએ છીએ. માત્ર આ વિડીયો નથી કે કંઈ દેખાવા માટે કંઈ આ વિડીયો બનાવતા નથી, પણ સનાતન સંસ્કૃતિને ટકાવવાનું જો કામ હોય, આવા નાના વિચારને પ્રસ્થાપિત કરીએ ત્યારે આવનારી પેઢી આ વિડીયોની નોંધ લે. અત્યારે ઘણા લોકો અમને વાત કરી ભાઈએ કે અમે એક નાનકડો સ્ટોલ છે. ભગવાન પાસે અમે આજે એવું માગીએ છીએ કે આવતા વર્ષે અમને એવી શક્તિ આપજે કે અમે આ વખતે 1 કલાક સેવા કરી, આવતા વર્ષે અમે 4 કલાક સેવા કરી શકીએ અને ગ્રુપના દરેક અમારા યુવાનો જોડાય અને ગ્રુપની અંદર આ સેવા કરવા માટે અમે અહીંયા ફરીથી આવતા વર્ષે આવી શકીએ. શ્રાવણ માસની અંદર કહેવાય છે કે દાન કરવું એ અતિ ઉત્તમ છે, પણ દાન કેવું હોવું જોઈએ એ ખરેખર સાચું દાન કરવાનું મહત્ત્વ આજે અહીંયા અમને સમજાયું. કેમ કે રાત્રે તમારે 2 થી 3ના ગારામે ફરાળી ચેવડો અને કેળા આપવા એ કંઈ નાની સૂની વાત નથી. આમાં પૈસાની વાત નથી. બાકી આપણે મારા બનાવીને ઘરે બેઠેલા જ છે. એટલે આપણે તો શું મારા બનાવીએ, ચકલી પણ એનો મારો બનાવે છે ને ચકલી પણ એના બચ્ચાનું પાલન પોષણ કરે છે. પણ બીજાના માટે કંઈક કરી શકવું, બીજાના માટે કંઈક આપી શકવું એ ખરેખર એક જીવન છે અને એ ખરેખર પૈસાનું ને કમાયાનું મહત્વ છે. જય શ્રીરામ. પ્રસાદની વાત કરી છે. પ્રસાદ માટે આમ કહેવાય છે કે કોઈક પ્રસાદ એવો હોય છે કે એ પ્રસાદના લીધે આત્મીય સંબંધ અને અમારી અંદરનો જે ગૌરવ છે એ અમે ગૌરવ અત્યારે વધારી રહ્યા છીએ. ત્યારે ભગવાન શ્રીરામના ચરણોમાં અમે પ્રણામ કરીએ છીએ. જય શ્રીરામ, જય શ્રીરામ.